આ સિદ્ધ રામદેવજી કળિયુગમાં પરચો પૂર્યો. કળિયુગ હતા. રામદેવજી મહારાજને 500 વર્ષ થયા. હજી કળિયુગ ચાલુ છે. આજે પણ સિદ્ધ રામદેવજી મહારાજનું ભજન કોઈ પણ કરે, કોઈને વસ્તાર નહીં હોય, કોઈને બીજું પણ તકલીફ હોય, મેલી વિદ્યા હોય ઘરમાં, તો હેલો મારું ટુ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં છે. હું પણ મજામાં છું. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો અત્યારે વાગ્યા છે 2 વાગી ગયા છે, પણ આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ પાછા મોડાસાની અંદરથી. મિત્રો શું કરે છે, પ્રવાસ જેવું કરે છે બધું. પણ મિત્રો મારું કંઈ નક્કી નથી હોતું, કઈ જાઉં મારું મન કરે એમ મેં મોજથી જિંદગી જીવી લેવાની બસ. અને એવું વિચારવાનું નહીં કે 4-5 દિવસ ભરાયા કામ કરી ગયું. આપણું મન બદલાઈ જાય એટલે રવાના થઈ જવાનું બસ. જિંદગીમાં કોઈ કામ બાકી નહીં રાખવાનું, આસાન નહીં રાખવાનું. બધું કામ આપણા માટે રેડી છે ભાઈ. તો બન્યા રહીશું બ્લોગ સાથે. અને અત્યારે અમે રહેતા હતા મસ્ત મજાનો છે, પણ અચાનક મેં હવે ઘરે જાઉં છું પાછો. અને તમે જોઈ શકો છો અહીંયા અમે રહીએ છીએ. ગોદડા મસ્ત છે, ઠંડી લાગે નહીં એટલો મસ્ત રૂમ તમે જોઈ શકો છો. અહીંયા મેં સેવા બી કરતા હતા રામદેવ પીરમાં મેરડી ફોટો મૂકી, અને મસ્ત સુવિધા છે ભાઈ. તો આપણે થેલો પેક થઈ ગયો છે ને હવે જવાના છીએ પાછા ઘરે. તો કેમ તમને ઘરે જઈને બતાવીશ નજારો, અને બન્યા રહીશું બ્લોગ સાથે. રસ્તાનો નજારો મોડાસાની અંદર કેવી મજા આવે છે તમને બતાવતો જઈશ, બરાબર? જય શ્રી રામ, જય બજરંગબલી. તો બન્યા રહીજો બ્લોગ સાથે. કયા ગામથી તમે જોવો છો એ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા, બરાબર? તમે જોઈ શકો રૂમ છે, અમે રહેતા હતા. અને જોરદાર નજારો તમને બતાવવા છે, બરાબર? તો ખાસ બીજી પણ તમને એક વાત કહેવા જઈ રહ્યો છું મેં મિત્રો. મોડાસાની અંદર એવી કંપની છે કે ગોપાલ કંપની. એટલે આપણા ગુજરાતમાં બધે ગોપાલના પેકેટ ખરા ને, વેફરો જેટલા પણ આવે છે એ તમને મેં બતાવવા છે, બરાબર? પાછલે કેમેરાથી બતાવું, ધ્યાનથી જોજો. ખૂબ મજા. આ મિત્રો જોઈ શકો છો ગાડીઓ આ છે ને, આ ગોપાલ કંપની છે. આ ગોપાલ વેફર બને ને એ છે આ. તો એની બાજુમાં અમે કામ કરતા હતા, ગોપાલ કંપનીની બાજુમાં. આ છે ગોપાલ કંપની. કેટલું સરસ જોઈ શકો તમે, જોરદાર. એટલા બધા આ બધી ગાડીઓ આવ્યો ગોપાલ કંપની. 24 ચાલે છે મિત્રો. મહી બધા કામ કરે, પણ આ કોર્ટ છે ને, કોર્ટ છે એની બાજુમાં છે, એટલે આપણને અંદર નહીં જવાય. બહાર રહીને તમને બતાવું મેં, બરાબર? આ રહ્યો તમે જુઓ, ગાડી પર લખીને છે ગોપાલ. બધી ગાડીઓ. મિત્રો બીજો એક તમને નજારો બતાવું મોડાસાની અંદર શું થાય છે. તો ભાળો તમે જુઓ. બટાકાની ફૂલ મોજ મોડાસામાં રહે છે ભાઈ. જેટલા મોડાસામાં હોય એટલું ખાલી કોમેન્ટ કરજો, બરાબર છે? આખું ખેતર ભરેલું છે બટાકા, બરાબર છે? આ તો ગોપાલ કંપનીની ગેટ તમને બતાવું, બરાબર?
મિત્રો આ હાઈવે રોડ છે. હાઈવે રોડે આપણે આવી ગયા છીએ અત્યારે. અહીંથી જવાના છે મોડાસા. મોડાસામાં જ છે પણ 10 સ્ટેશન ત્યાં જઈએ રિક્ષાવાળાની. બરાબર, આ રોડ પર આપણે આવી ગયા છીએ મિત્રો. મોડાસાની અંદર આપણે પ્રવેશ થઈ ગયા છે અને આપણે મોડાસાની સિટી તમે જોઈ શકો છો. નજારો બતાવું તમને આગળ. બરાબર, સહી હે ને? દોરી ને શું કિંમત? દોરી અલગ અલગ છે ને? હા, આ કોટન નાજા છે. કોટનમાં એટલે? હા, કોટન કહેવાય. આ તો જે સમજે લઈ જાય. હા હા, તમારા માટે કામની નહીં. તમે ડબ્બા વાપરો. બરાબર. ડબ્બો ઓમ સીએમ દે ને. આ છોકરાઓ માટે જોઈએ, છોકરાઓ માટે જોઈએ છે. એ લોકો ઈ ખુશી જાવ. આ લેજો બેસ્ટ. ઓમ સીએમ લઈ જાઓ છોકરાઓ માટે. આ તો 1000 વાળી આપી દો. બેસ્ટમાં બેસ્ટ. પછી આના કરતા બેસ્ટ ક્વોલિટી જો પછી આપજે. ના, હસ્તામાં નહીં, હસ્તામાં. શું છે ઓના? 160. કેટલા? 160. સોસાય. બ્લોગર છું, બ્લોગર છું, બ્લોગર. હવે બ્લોગર છું. આ યુટ્યુબ પર આવતો હે ને, વિડીયો આવતા હે ને, સમજ ગઈ. સમજ ગए? બ્લોગર. બ્લોગર, બ્લોગર હું બ્લોગર. હવે ચેનલ કે આગળ આપણા મોડાસાની અંદર ફર્સ્ટ નંબરની દુકાનદાર અહીંયા કરો ને આ બધું આવે. ક્યાં નામ છે આપણા? છગનભાઈ છગનલાલ મલજીરામ શાહ. મોડાસાની અંદર આપણે દોરી લીધી છે, જોરદાર દોરી. બતાવો ને, થોડી દોરી બતાવો ને. દોરી બતાવો, તારીખ બતાવો. દુકાનનું નામ શું છે આપણું? છગનલાલ મલજી. પાકી દોરી લીધી હે ને, મજબૂત દોરી. મિત્રો તમે બી આવજો લઈ જાઓ. અને લઈ જાઓ. બરાબર, મોજ કરો ઉત્તરાયણમાં, હે ને? અને બસ કાકાએ આપણને વ્યાજી ભાડા દોરી આપી છે ભાઈ. કેટલા ગોધરાવાસીઓ હોય, આપણે ગોધરાના હે. ગોધરાથી આજે 50 કિલોમીટર આપે હિન્દી. તો આપણે દોરી લીધી છે. તો ભાઈ ચાલો બન્યા રહેજો બ્લોગ સાથે. બરાબર કાકા? બરાબર ને? ખતમ કાકા? ખતમ કાકા? પ્રસ્તુત કરે છે માં ભગવતી અંબે માનો રથડો. રેકોર્ડિંગ સરસ્વતી સ્ટુડિયો ગોગંગા મહેશ પરમાર. શણગારો મારી અંબે માનો રથડો. તો મિત્રો ફાઇનલી આપણે ગોધરા આવી ગયા છે. હવે કંટાળ્યા છે બસમાં બે ગોધરા ઉતરે ને પછી નજારો બતાવું તમને. બરાબર, મિત્રો ફાઇનલી આપણે ગોધરા આવી ગયા પાછા. 6 વાગે બસ આવશે, 6 વાગે બેસશું આપણે.
નજારો બતાવો તમને ચાલો ઉત્તરાયણનો. બસો તો ઘણી આવે છે અત્યારે, પણ હવે આપણી મોસ્ટલી કમાણી ક્યારે આવે કંઈ નક્કી નહીં. 6 વાગે વાત કરી છે પણ હજુ તૈયારી ખરી. મિત્રો બસ બન્યા રહીશું, આવે તૈયારી છે એવું લાગે છે. રામદેવજી મહારાજ એક સંપ્રદાયના કે એક સમાજના નથી. 12.5 સંપ્રદાયનો સાર એટલે પાઠ, અને પાઠનો મર્મ નવા સંપ્રદાયો ઉભા થયા, એમણે અલગ રીતે શરૂ કર્યું, પણ નીર એને કીધો છે પાઠ એ નિજ્યા ધર્મની રીત જે છે એ નિજ્યા ધર્મમાં સિદ્ધ રામદેવજી મહારાજના બહુ લારીલા ભક્ત એટલે માલદેવ રાજા. આ માલદેવ રાજાના 2 રાણી હતા, એક રૂપાદે અને બીજા હતા ચંદ્રાવતી. તમે વાતો નહીં કરતા ભાઈ, એ બોલ્યા સિવાય કોમ કરી લેજો હો સત્સંગમાં. આ બંને રાણીને મતભેદ, કારણ ચંદ્રાવતી પોતે નુગરા હતા, એ માલદેવ રાજાને કોણ ભમેરણી કરે, અને રૂપાદે ભક્તિવાન હતા, નિત ભજનમાં જવાનું. પણ જ્યાં ભજનમાં જાય એ વખતે માલદેવ રાજા ગુરુમુખી નહોતા, એ વખતે દારૂ પીતા, મોજ ખાતા, આ બધી કુટેવો માલદેવમાં હતી. છતાં રૂપાદે ભજન કરતા, પણ રૂપાને ભજન નહીં કરવા દે. એટલે આ રૂપાદેને હેરાન કરવા માટે ચંદ્રાવતી કાયમ હળી કર્યા કરે. એક સમયે તો કે માલદેવ રાજાના ભાઈનું નામ છે બાલચંદ, એ ઉત્તમ ભક્ત. પણ રૂપાદે બોલ્યા એટલે ચંદ્રાવતી કહે છે રૂપાદે આજથી હું તારી દાસી બની જાઉં, પણ મારા ભાઈને સજીવન કર. તારા ધણીને બોલાવતો કે મારો ધણી આવે પણ પાઠ પૂરો ત્યારે. અને એ જ ઘડીએ પાઠ પૂરાયો. માલદેવ રૂપાદેથી સહી માલદેવ તે દાડે નુગરામથી સુગરો બન્યો અને જ્યોત ચલાવી ગુરુના મંડપમાં આવ્યા. બધા સાલો સુલો લાખો લોયણ કુંભો નિરલ દેવ તડખી
જેસલ તોરલ, માલદે, રૂપાદે, આ બધા દાલીબાઈ, ખીમલિયો કોટવાલ, દાનમદે, રાવત રણસિંહ, બધા જેટલા હતા 105 બધા સંતો હાજર થયા અને ફરી ભજન ગવાયું. અને એમ કહેવાય છે કે જોધ હળગી અને ગુરુ મહારાજ શબ્દ બોલ્યા એટલે મલય પડેલો હતો એ માથું જોડેલું અને ફરી બેઠો થયો ને ભગવાનની આરતી ઉતારવા પોતે ઉભો થયો. ત્યારે માલદે તરત હાથ જોડી રૂપાને પગમે પડી કે છે કે રૂપા તારો ધર્મ મને સમજાવ. ત્યારે માલા રાજપાટમાં ધર્મ સમજાય નહીં, સંતો બધા એક જાતના હોય. તું રાજા અને હું રાણી એ ભજનમાં નહીં આવે, બધા જ હરખા તો જ ભજન ઓળખાય. આ પાઠનો મર્મ જે સમજે ને એને ખબર પડે પાઠ છે હું. પણ ઘણા લોકો લઈ નાખા, પેલો કે ગમે આગળ, પેલો કે ભાઈ આ ધરતી કે આકાશ નહોતું, ચોંદો ને સુરત પણ નહોતા, લોહી કે મોસ પણ નહોતું, એ દાડે નકલંગ નો પાઠ પૂરાતો. આપણે એનો પાઠ કરીએ છીએ. ઘણા અધૂરિયા આ વાતને બીજા માર્ગે લઈ જાય. પણ ભજન એ ભક્તિનો માર્ગ જુદો છે. બીજ આવે, પૂનમ આવે અને 11 આવે ત્યારે આપણે પોતાનો ધર્મ બજાવવાનો. આ નિજા ધર્મની વાત છે. ઘણાને બીજ એટલે હું ખબર નહીં, પૂનમે નહીં કરે કે રામા લીલે ગોરી લે વેલાયા વગો. ગેલો
Hey, baby,